શેરડી હોય ને હારું ઓછી ભાઈ ગધાડા હારું લાકડી લઈને દોડ્યો એટલે ઘોડો તો વાર કૂદીને બહાર જતો રહ્યો પણ પેલોય કૂદવાનું ચાલુ પણ પેલો લાકડીઓ છોડવાનું ચાલુ પગે વાજ્યું બહુ ગહેડા તો બહાર આવ્યો માલિકને એમ થયું કે મરી જાહે દયા લાવું છોડી પેલો ને ગહેડા તો ગધાડો બહાર જઈને ઘોડાને કીધું ભલા મોણો હંગાત લઈ ગયા તો હંગાત તો કરવો તો આ પગ ભાગી નાખ્યા માલિકે તો તમારે મને હંગાત લઈ જાવો તો શું કરવા પણ કે હું કૂદ્યો તેમ તારે કૂદી જવું પડે ને એટલે ગધાડો કે મારે કૂદવું તો તું તમે જેવું આગલા પગથી કૂદ્યા ને એવું મારે કૂદવું હતું પણ હું પાછલા પગે કૂદ કરતો ભક્તિમાં ઘણા આવે પણ આગલા પગે ના કૂદી તો પાછલા પગે કૂદ કરે છે મારા ગુરુ છે કે મારી હાથ ભેટીને કૂદાડો આગળ પગે કૂદ્યું નહીં ને હવે જે કૂદવું અને એટલે સંતો તો એમ કે છે આ મન છે ને ગધાડા જેવું છે કૂદ કરે છે કૂદકા મારતો બેહારવું હોય ને તો નિરાત મહારાજે કીધું સાહેબ મન તું અળગેરું કયો અથડાય ઓમાં બીજો નથી બોલતો મન તું તારા ઠેકાણે જ હરીને ઠેરાય બીજો નથી એ મન તું દરિયાની લહેરી સમાન છે જેમ દરિયાની અંદરથી લહેરી ઉપડે પાણીનો પરપોટો ઉપડે વરાળ ઉપડે પણ મૂળ છે નહીં પાણી એમ પાણી કર્યા તો પેદાશ કરી જળથી જુગતી રચાઈ એ સાહેબ નામે કેમ કરી છોડો જો તન મન ધન કુરબાની તમે પીવો ને હરિરસ જોણી નો જેર તો પીધા છે એ જોણી એ મેવાડા રોના જેર તો પીધા જોણી એને જોણી પીધા છે એ દુર્યોધનના દિલમાં દગોન લેવી સતીની લાજ 88,000 જેને ઋષિ જમાડ્યા એવા દ્રૌપદીને હાથ બિરાજન પલંગ ઢાળી થાય ઠાકોરની થાળી સાહેબ જેને ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખ્યો ને એને પરમાત્મા કોઈ સ્વરૂપે આવીને કામ કરી જાય બસ ઓળખવાની ગતિ હોવી જોઈએ સાહેબ એક ગતિ અને દિવ્ય ચક્ષુ ગુરુ મહારાજ આપે બીજો વિશ્વમાં કોઈ કરોડપતિ હોય અજબોપતિ હોય કે ખરબોપતિ હોય કોઈ કંપનીનો મોટો શેઠ હોય ના આપી શકે એમને દ્રષ્ટિ મેળવવી હોય તો કોક આવા ગુરુ પાસે જજો સાહેબ આ ગુરુની કૃપાથી આ મંડપ રોપણો છે મેં તો ગોવિંદ મહારાજને કીધું હતું પરબ્રહ્મ મહારાજને કીધું બાપુ આવા બંગલામાં બધા જલ્દી ભજન ના હોય ભજન તો ઝૂંપડીમાં બધા છે પણ ગુરુ મહારાજની કૃપા જો સાહેબ જેને ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવી પણ ગુરુ મહારાજની કૃપા અને હૃદયમાં જેને ગુરુ પ્રત્યે ભાવ આફ્રિકાથી આવી સાહેબ આફ્રિકામાં પણ ગુરુના નામનો ડંકો વગાડ્યો કેમ ગુરુ જેને હૃદયમાં ઉતર્યા છે સાહેબ અને ગુરુ કરે ને એવું બીજું વિશ્વમાં કોઈ કરી શકે એવું નથી એટલે ખૂબ જાગજો હળી મળીને રહેજો પ્રેમથી રહેજો જેટલું બને એટલું ગુરુ મહારાજનું ભજન કરજો બીજું બધું સાત્વિક સુખ ભૌતિક સુખ છે ને એ તો તમે ગુરુ મહારાજના ચરણમાં રહો ને હું ના કીધું કે ધણી ગોચો બધું ફ્રીમાં આવશે એક ધણી પકડાઈ જાય તો બધું ફ્રીમાં નહીં એટલે સંતોએ તો જાગવાની વાત કરી છે અને ખૂબ જે જાગ્યા એના અભય પદને પામ્યાનો ઘેલે જન્મ જે આ મોહ માયાની ઘોર નિંદરમાં સૂતેલા છે જે અજ્ઞાનતાના અંધારામાં જે સૂતેલા છે એ જીવને જગાડવા માટે બધા સંત માતાઓ સાહેબ ઠપકા આલી જગાડે છે અને જે જાગી જાય છે ને એના માટે અજવાળો ગુરુજી આયા અજવાળો જેને ગુરુ આવી ગયા હોય ને એને અજવાળું હોય એને દિવાળી ભલે અમાવસની આવે પણ અજવાળું હોય સાહેબ એટલે સંતોએ કીધું મહાપુરુષો કીધું કે ખૂબ હળી મળી ગુરુ પ્રત્યેનો ભાવ તમારો અમર રાખજો અને જેવો ભાવ હોય ને એવી સૃષ્ટિ રચાય છે મોય જેવો અંદરથી ભાવ પ્રગટ થાય ને એવો મોય ભગવાન બને તમે દર્પણમાં જઈને જોજો વારું તમારો ચહેરો તમારો જેવો ભાવ હશે ને એવો ચહેરો થાય દર્પણ કોઈ દાડે હે નહીં પણ તમે હો તો દર્પણમાં બેઠેલો હે એવો છે ગુરુ મહારાજ પણ સમય બન્યો બેન્યું બેઠી છે એટલે કહું કારણ કે હાલ જાગવાનું બેન્યું ને વધારે છે પુરુષ તો આખો દાડી ધંધો કરી ઘેર આવે પણ બેન્યું એનો અવેર કરે તો સાચું થાય એટલે આ તો ભાદરવો મહિનો આવે ને એટલે 2 પગાર દેરિયાના થાય મારે દૂધની દેરિયાના
એટલે એમાં દેરીનો પગાર ચાલુ થયો અને દેરીના મંત્રીએ કીધું કે ભાઈ આ વખતે આપણે મહિલા મંડળને જાત્રાએ લઈ જવાનું છે, પ્રવાસ લઈ જવાનો કે ક્યાં જવું છે કે અંબાજી લઈ જાઓ ને ઢાળ ઉપર બે લશ્કરીઓ કરી વધારામાં દેરીના પગારના વધારામાં જે હતું ને મંત્રીમંડળ ઉપર હતું એટલે બે લશ્કરીઓ કરી એટલે એક બાજુ બેનીઓ હતી ને 20-30 વર્ષની બેઠી અને બીજી લશ્કરી એક કરી હતી ને એમાં 40-50 60 વર્ષની ડોશીઓ બેઠી ગાડી ગોમમાંથી ઉપડી લશ્કરી એટલે ચેડે પેલી વહુની લશ્કરીઓ હતી જવન વહુ હતી ને 20-30 40 વર્ષની એ એની એટલે મોરે લશ્કરી ડોશીની જાતી હતી ને એટલે વહીને પેલા લશ્કરી વાળા કે ભાઈ ઊંટલારીનો ડ્રાઈવર છે તું કે ના તો કે હળવી ગાડીઓ આગળ તો આગળ ડોશીઓ જતી રહી અમે જવાન જત ને ડોશિયન ગાડીઓ આગળ જાતી છે લે 2 રૂપિયા સપલું દબાઈ ડોશિયની મોર કર ગાડી પેલા 2 રૂપિયા આલ્યા ને પેલા સપલું દબાવી લશ્કરી થઈ ડોશિયની મોર ડોશિયો ચેડે પડી ને એટલે ડોશિયો કે આ આજકાલના પલી તો મોર છે ને આપણે ચેડે રો લે 500 દબાય સપલું 500,000 ઘડીક ડોશિયન ગાડી આગળ જાય ઘડીક ભગવાન ગાડી આગળ જાય એમાં બરાબર અંબાજીનો ત્રિશુળિયો ઘાટ આવ્યો અજીતભાઈ ઘાટે ચડતા હતા ને પેલી બાજુ ઉતર્યું ને ટેલર આવ્યું ને ડોશિયાની ગાડી બધી પૂરી ધેડ દે નાલી દીધું બધી હાઈટે હાઈટ ડોશિયો મરી ગઈ એક ચેડે વને લશ્કરીઓ 1/2 કિલોમીટર પાછળથી નાઈ ગયો હો વારો એક્સિડન્ટ થયેલો લાગે જોયું તો લશ્કરી પડેલી લશ્કરી એટલે આપણી જ છે જોઈ ડોશિયો બધી હાઈટે લેડ બધું ગાડી દીધેલી હાઈટે હાઈટ જઈ બધી રાજી થી હો ભગવો તો હારો કર્યો દિવાળીના આગલા દાડાની જઈ રોજ હેરાન કરતી હતી હારું કર્યું કે એકી ગોમતી જઈ બધી રાજી થી કે હવે આપણે ટિફિનમાં થેપલા લાયા છે કોફીઓ મજા કરો કે 100 જઈ એક બહુ બિચારી બેઠી રોવે એટલે પેલી 59 જણી કે શું લે રોવે તું જઈ છે અમે કાળી 14 ના કકડાટ ગયો જપો ને મજા કરો ને આનંદ કરો થેપલો પેપલો ખો આનંદ કરો સો જઈ પેલી કે ઈ વાતમાં હું નહીં રોતી પગારનો તો ઘણો આવ્યો ને પગાર પૈસા હું ઉપરથી આપતી હતી પણ મારી હાહુ નામ એની ઘેર રહી ગઈ છે ઈ રહી ગયા ઘેર તેમાં હાથો રોતી હતી એટલે હોય ને દેખોમાં તો નહીં હોય પણ કદાચ કોઈ હોય ને તોય સાસુ બહુ એક દીકરીને માં તરીકે પ્રેમ કરજો છે દીકરીને માં જેમ રહેતા હોય ને એમ સાસુને બહુ રહે ને તો ઘરની અંદર કોઈ દાડો કજિયાત હોય નહીં પ્રેમ અને સદગુરુ મહારાજનો આશીર્વાદ હોય સદગુરુની જે આશીર્વાદ હોય અને સદગુરુ મહારાજની કૃપા જેના ઘરમાં ઉતરી હોય ને એ ઘરમાં કોઈ દાડો કંકાશ થાય નહીં પણ ગુરુ મહારાજે એમાંથી કીધું છે કે તું કોણ છે તો મહાપુરુષો કે તું બીજો નથી બોલે એ નર બીજો નથી પરમેશ્વર છે પોતે અજ્ઞાનીને અક્કલ મઠો અળગો રહીને ગોતે પરમેશ્વર કેવો છે તમે તમન જેવા મોનો એવો છે હાથમાં આવે એવો કારણ કે હાથમાં આવી જાય તો બીજો થાય અને બીજો છે એકડામાં ન આવે કે બગડામાં ન આવે સાહેબ 9 પ્રકારની જે નવધા ભક્તિમાં ગંગા સતીએ કીધું છે કે 9 ધા જેને પકડી લીધા ને એ 10મામાં આવે તો ઓળખાઈ જાય 9 પ્રકારનું જે 9 ખંડની અંદર ધરતી બોલી રહી છે 9 માસમાં જે શરીર બને છે અરે 9 ખંડ ધરતી છે 9નો સરવાળો છે ને એકનો એક આવે બીજો ના આવે ભણેલા ગણેલા કદાચ વિજ્ઞાન હોય તો પહોંચજો ને ઓળખજો હો જો સરવાળો 9નો કેવો થાય છે સંતોએ કીધું છે 9 દરવાજા તારી નવી રે રમતના અને 10મે મોલે વો દેખાય સોહીર મેલમાં મેરામ બોલે અને આપું ત્યાગે વા ઘર જાય જણાણા પછી ચાલરી મોય વાગે અરે મોબાઈલ ની રિંગ આવે ને તો પેલી રિંગ વાગે વાગે કે ના વાગે ભલે ટેકનોલોજી વાળા બનાવ્યો પણ કોઈ દાડો મોબાઈલ આવે તમને ગલગલીએ છે જવાબ હાલતા રહી જાય મોબાઈલ આવે તમને ગલગલીએ હોય પણ
રિંગ વાગે એમ મંદિરમાં જતો પેલો ઘંટનાદ મૂકેલો છે. રિંગ વાગે એમ તમારા શ્વાસનું સર્જન થતું હોય ને વિસર્જન થતું હોય ને તો મોય પેલી ઘંટડી વાગે. સાહેબ જો ઓળખવા વાળો હોય તો ઓળખી જાય. શ્વાસે શ્વાસે તું સ્મરણ કરી લે. મિથ્યા શ્વાસ હશો કોઈ મત હોય, ન જાણે શ્વાસ કો ફિર આવન હોય કે ના હોય. શ્વાસા કી કર સ્મરણી જપી લે જંપા જાપ. સદગુરુ ચરણે રહીને જપે તો સોહમ તું આપો આપ. તું છે બીજો કોઈ નથી સાહેબ. જપી લે. મૂળ ઘરની અંદર તું પવન તો ઓળખ. એ પવન જ્યારે આવે છે ને એ ઓહમ ને સોહમ નો બે શેડો છે ને એ મૂળ આધાર છે, મૂળ ઘર છે. જો ગુણપતિ બેઠો છે એ ગુણપતિ હો પહેલા આવે, ભજનમાં આવે. અરે સાહેબ લગ્ન પ્રસંગ હોય તો આવે, કોઈ બગલાનું મુહૂર્ત હોય તો ગણપતિ પહેલો આવે, ભુવન દોણા જોવા હોય તો પહેલો આવે. ગુણપતિ નો ઓળખો. ગુણપતિ આયો રીતિ સિદ્ધિ લાયો, એ નિર્ભય નામ સુનાયો. મને મળે કોઈ સદગુરુ જ્ઞાની. આવું કોઈ ગુરુ મળી જાય અને એમાંથી કદાચ જો બચી જઈએ ને તો બચવા વાળો છે ને ચારે બાજુ આગ લાગી નથી. શાંતિ જગતમાં મળતી અતારની દુનિયામાં જો જોવે તો લાગી છે લાય અતારની. આ એક કલેક્ટર બેઠો કકળાટ કરે ને મામલતદાર મનમાં મૂંઝાય. સર્કલ બચારો શું કરે, ધાર્યું તલાટીનું થાય અતારની આ દુનિયામાં. મામલતદાર ને કલેક્ટર કને કેવો કરના ઘર ધણીયાને ને કલેક્ટર મોંજો અને ઘર ધણીને મોંજો મામલતદાર. પરિણામે તમે સર્કલ મોનો પટાવાળા અને ધાર્યું નોની બહુનું થાય અતારની દુનિયામાં. બાપ દીકરાને કે બને નહીં અને માં દીકરી ટકરાય. હા હું છે લોકલ ને વહુ છે એક્સપ્રેસ, એના રોજ એક્સિડન્ટ થાય અતારની દુનિયામાં. આ એક્સિડન્ટ ન કરવો હોય તો ગુરુ મહારાજ કહે છે કે તમે તમને ઓળખી લો. કેવી રીતનો ઓળખાય સાહેબ? દૂધમાં ઘી છે. આપણે બધા સચોટ જવાબ આપી શકીએ કે દૂધની અંદર ઘી છે, પણ ઘીને કાઢવું હોય ને તો છાશના સોટાનો સંગ કરવો પડે. જેમ કબીર સાહેબ કીધું કે છાશ કેરા સંગમાં દૂધડા રે બિગડિયા. એ દૂધ રે બિગડિયા એ તો એક રચ થઈ નીવડી જા. જો રે કબીરા અમને ભજન ધૂન લાગી. અરે જળ કેરા સંગમાં ભાઈ પથરા રે બિગડિયા. આવા પથરા રે બિગડિયા એ તો મૂરત થઈ નીવડી જા. જોવો રે કબીરા મને રામ ધૂન લાજી. પછી સાધુના સંગમાં કબીરા બિગડ્યા. આપણે તો બગડતા જ નહીં. તો મારા જેવા મહારાજ હતા ને ગામમાં આવ્યા એટલે એક જણો અમારા રજીતભાઈ જેવો હતો કે બાપુ ધંધો નહીં થતો, કોક ના કરી આલો, આશીર્વાદ ના આલો. બાપુ કે હું જ ફરું છું. પણ મારા ગુરુ મહારાજે મને એક વસ્તુ આલી છે, એ હું મારા જીવથી વાલી માનું. એ વસ્તુ તને આલો અને એવું કહે છે કે પારસમણી છે તો તું પારસમણી લોઢાને દાડે તો હોનું બની જાય, કંચન બની જાય. એટલે તને 3 દાડાની મુદત આલું. 3 દાડામાં તારે પારસમણી જો લોખંડને અડાડી રહેજે હોનું બનાવવું એટલું બનાવે, તારી ભેટી સુધરી જાય. બાપુ કે 3 દાડે હું પાછો ઓટો માર્યો. એટલે પારસમણી પેલા હાથમાં આલી ને એટલે પેલો ફોન કર્યો અમદાવાદ. લોખંડ શું ભાવ ચાલે છે? પેલો કે 56 રૂપિયા. 50 થાય સારું, 50 થાય એટલે લેવું છે. એક દાડો એમને જતો રહ્યો, ના લીધું. બીજા દાડે ફેર વળી મેહાણા ફોન કર્યો, લોખંડ શું ભાવ છે? કે 50 આવી જવાનું, 5 ઓછું થયું તો સારું હતું. 45 થઈ જાય લેવું છે. એમને બીજો દાડો જતો રહ્યો. ત્રીજા દાડે 12 વાગે મહારાજને આપવાનો ટાઈમ થયો. નાર્યો ટ્રેક્ટર સરપંચનું લઈને ગામમાં ઉભું રાખ્યું કે આજ તો ગમે કરું પણ ભરી જ લાવું. 12 વાગ્યા મહારાજ આઈને ઉભા રહે ગઈ મારા ગુરુ મહારાજની આલેલી અણમોલ ભેટ લાય પાછી. 12 વાગ્યાનો ટાઈમ નક્કી થઈ ગયો, લાય પાસે. પેલો કે બાપુ અડાડી જ નહીં જઈ જોય. એટલે આ મૂર્ખા ટ્રેક્ટર પડ્યું હતું એ તો અડાડવું હતું, એટલું તો હોનું તો એમ અડાડવા ગયો. જો કોક આ ગુરુ મહારાજ અડાડવા દે ને પારસમણીઓ અડાડે સ્પર્શ કરે તો હોનું બને. ન કે જાડે વળી ગયેલી છે ગૂંથળો.
કોરવાળીઓ જેમ જાળ્યો નાખે ને એમ જાળ્યો ઉપર આવરણના પડદા વળી ગયેલા છે ને. ગુરુ મહારાજ આવરણના પડદા તોડે અને તોડવા માટે રીંગ જોવે સાહેબ. રીંગ કેવી? આપણે બધા હોય બેઠા ને નેચે પાણી છે, બોલો પીવું હોય તો બાટલાની આપણે જરૂર ના પડે. પીવું હોય તો અશોકભાઈ પણ શું કરવું પડે? નેચે પાણી છે પણ લાવવું હોય તો શું કરવું પડે? રીંગ લાવવી પડે. રીંગ વાળાને તમારે પૈસા આલવા પડે. હવે રીંગ વાળો રીંગ ભમાવે અને 2-3 દાડે હોલ પાડી મૂકે પછી તમારે પૈસા આલવા. પછી પાણી તો ઓટોમેટિક ના આવે. તો તમે રીંગના પૈસા આલ્યા કે પાણીના? બોલો. આ પાણી વચ્ચે ને તમારી વચ્ચે જે આવરણનો પડદો હતો ને તોડવાના પૈસા આલ્યા છે. એમ ગુરુ મહારાજને જે દક્ષિણ આલો ને એ આવરણ તોડવાના આલો છો. બીજા તમે કશું ના આલી શકો. સદગુરુ સમો કોઈ દાતા નથી. આખું જગત છે મંગણહાર. રાજા રૈયત ને બાદશાહ સબ ખડા ગુરુ ને દ્વાર. ગુરુ જેવો દાતા તો કોઈ વિશ્વમાં છે નહીં. પણ આવરણ તોડવું હે ને એની દક્ષિણા કરવી પડે. આ તો કે બાપુને અમે ભેટ કરો છો. ભેટ ના કરી કો બાપુનું સેજ તમે આલી રહ્યા છો. અને એટલે સંતો કહે છે કે જાગી જાજો સાહેબ. આવા ગુરુ મહારાજની કૃપા આવા પરિવાર ઉપર ઉતરી છે ને. આજ મને હૃદય સાહેબ એકદમ આનંદમાં છે કે બાપા ગોવિંદરામ મહારાજની કૃપા આજે દુનિયાના કોઈ પણ છેડે હશે તો હશે. ગોવિંદરામ મહારાજ જો જોયા હતા તમને ભલે ના ઓળખાય પણ અમને હોય છે. અમે હોય જ બેઠા છે એવા જ માની રહ્યા છે. પણ જેને દેહ ભાવથી જોયા છે ને એને દર્શન નહીં થાય ને. જેને પૂરા સ્વભાવમાં આત્મભાવે જેને જોયા હોય ને તો ગોવિંદરામ મહારાજ આવે એવાય નતા જોય એવાય. તમે બધા એ જ રીતના છો સાહેબ. કોઈ આવતોય નથી, કોઈ જાતોય નથી, કોઈ જન્મતો નથી, કોઈ મરતો નથી, કોઈ નારી નથી, કોઈ નર નથી, કોઈ નાતી નથી કે કોઈ જાતિ નથી. આ તો મહાપુરુષે ખૂબ વર્ણન કરી દો. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને શેખ અને જ્ઞાન કરીને ઓળખો તો આત્મા સૌમાં. એ આત્માની ઓળખાણ કરવા માટે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ના મટે. અને અમરદાસ એવા બોલ્યા કે જાવું છે નિર્વાણી તમે આત્માની કરજો ઓળખાણી. તમે આજે જિંદગીમાં સવારથી મોડીને હોજ સુધી જે રૂપિયા કમાવશો ને એ તમારા દેહ માટે કમાવશો. પણ દેહને ચલાવવા વાળો અંદર છે ને એના માટે તમે શું કર્યું છે એ ખાલી વિચાર કરજો. કારણ કે દેહને ચલાવવા વાળો તો પરમ શ્વાસ છે. મોય શ્વાસ છે ને એ વિશ્વાસના ઘરમાં રહ્યો છે અને ચાલી રહ્યો છે તો ઉધિયા જીવની હગાઈ છે. જીવને શ્વાસ તણી શકાય ઘરમાં ઘડી કે નહીં રાખે ભાઈ. શ્વાસ છે એટલે ઘણા ભજન કરી લેજો. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લેજો. તમારા ગુરુ મહારાજનું અખંડ નામ છે ને એ નામ તમારા શ્વાસમાં હોવું જોઈએ સાહેબ. કોઈ દાડો કશું ઉપાધિ તમને રહે નહીં. એટલે બધાને વિનંતી કરું છું કે આપ ખૂબ આ યુગની અંદર હાલના સમયની અંદર જો મોબાઈલનો યુગ આવ્યો છે. ટેકનોલોજી મોબાઈલની હજારો વર્ષ પહેલા હતી એવું નતું કે નથી. કારણ કે જે વખત હરિયાળા વનની અંદર સગુણાને પકડવા માટે બાદશાહી પકડી રામદેવ પીરના વિવાહમાં જતી હતી અને એ વખત સગુણાએ પોકાર કર્યો કે આ હરિયાળા વનની અંદર આ ભાગની અંદર મારા દાગીના બધા લૂંટી ગયો, મારા વસ્ત્ર લૂંટી જાય, મારી ઇજ્જત ઉપર કદાચ આર્યો તો ખોટું કામ કરી જાય તો હે નકલંક નેજાધારી રામદેવ પીર તું મારો વીર છે, મારો ભાઈ છે અને તું તો પડસા બધે પૂરો છે. પણ આ સમયે જો કદાચ આ વનની અંદર તું ના આવે ને તો તારા નોમને તારા ધજાને કાળું કલંક લાગે. અને એ વખત જેને પોકાર કર્યો છે, આરાધ કર્યો છે એ ઘડીએ રોમા એ દાખને રોમા ભીડ્યો રે પડી સીન પેડો આય અરે કુંવર રોમા એ રાજવી હે એ મોતી તૂટી જાહે, માળા તૂટી જાહે કાચની પછી નહીં આવે વધો કે કાચનો જેમ પારો તૂટી જાય ને પછી એને વધોય ના થાય કે રેણે ના થાય એવી દશા થાય તો તારા નોમને કાળું કલંક લાગશે. બોલો 150 કિલોમીટર સેટું હતું એ ટાઈમે મોબાઈલ અશોકભાઈ નતો હતો કોઈ પણ સદા પ્રગટ પરમાત્મા એ કણ આવ્યો છે અને સગુણાની લાજ બચાવી છે. હે
મોબાઈલ નહોતો, ટાવર નહોતા, કોઈ એન્ટિનિયર નહોતા, છતાં આવ્યો છે. એના ઉપરથી શોધ કરીને મોબાઈલ બનાવ્યો છે. તમે જોવો મોબાઈલમાં 10 ઓકડા જ આવે. 10 ઓકડા મારો ને તો જ ગમે વાત થાય. એ ટાવર હોય તો, નેટ હોય તો, અને હોમેલિયાનો નંબર કમ્પ્લીટ લગાવેલો હોય તો, પણ 9 ઓકડા બંધ કરવા પડે. 1 0 આવે મોરે 91 નંબર આવે બીજા દેશમાં લગાવો હોય તો. 91 9 ને 10 થાય. બોલો 10 10 દબાવો બીજાને ફોન થાય છે કે નહીં થતો? અરે અમે 9 દબાવો ને તો 10માં તમારી ઓળખાણ થાય એવી છે સાહેબ, પણ કોઈ દબાવતું નથી સાહેબ. અને અમે પાછું લીલા કલરનું બટન દબાવો તો, અને લાલ થાય તો કટ થઈ જાય. લાલ છે અગ્નિનો છે, સૂર્યનો છે, અને લીલા કલરનો છે ને એ પવન છે સાહેબ. એ લીલા ઘોડા વાળો નકલંગ નેજાધારી, એ લીલા ઘોડે મારો આલમ રાજા જેદી આવશે. એ લીલા ઘોડા ઉપર સવાર થઈને આવે ને ત્યારે તમે હોય બેઠા બેઠા હોય તો આફ્રિકામાં વાત કરી કહો. ઈ લીલા ઘોડાનો સવાલ છે સાહેબ. એ લીલો કલર છે ને પવનનો છે. અને પવન ઉપર જે સવાર થઈ જાય ને, તન ઘોડલો ને આરો મન છે યશવાન. એ સંતો ભાઈ તને ઘોડલો મન છે યશવાન. અરે એના રે એ ઉપર તમે ઝરણા ઝીલ રે ધરો. ચડવું છે મારે મેરુ ને આસમાન. આસમાન જવું છે, મેરુ ઉપર એક આસમાન છે. ડુંગરપુરી બાપુએ તે બોલ્યા કે રણુકાર ઉપર જણુકાર, અને જણુકાર ઉપર હે જ્યોતિ. એ જ્યોતિ ઉપર એક અપૈસુન હે ને મહાબસત હે મોતી. સંતો ભાઈ દિલ દરિયામાં મારો ડૂબકીને મોતી લેના. દિલ દરિયામાં ડૂબકી મારવાની વાત કરી. એ ભૂમમાં જાહણ ડૂબકીઓ મારશો કોઈ નહીં પડે. કેટલાય મોદા પડ્યા બાટલા સડે સડે બેઠા. સદગુરુ મહારાજના હૃદયમાં ડૂબકી મારજો. એ દિલનો દરિયો ભરેલો છે ને પ્રેમનો છે. અને પ્રેમમાં જેને જેને ડૂબકી મારી ને એના માટે પરમાત્મા આવ્યો ને વાલો મારો પ્રેમને વસ્તે રાજી. શું કરે પંડિત કાજી? વિદુરના ઘેર તો અદરદાની ભાજી કાઢી, કેળા લાયા તા સાલ કાઢી, અને ભગવાનને ખવડાય એને ગર્ભ નાખ્યો તો ત્યાજી. વાલે મારે પ્રેમને વશ થયા. દુર્યોધનના 56 ભોગ મેલ્યા જેને ત્યાગી. સાહેબ પ્રેમથી જ બધું થશે. એટલે ગુરુ મહારાજ ઉપર ખૂબ પ્રેમ રાખજો. હળે મળે દીકરીઓને વિનંતી કરું છું, મારી માતાઓને વિનંતી કરું છું કે આપ જેવી માતાઓ, દીકરી હોય, દીકરાની વહુ હોય, પણ હું તો ચોખ્ખું કહું છું કે જેના ગર્ભની અંદર કોઈ બાળક હોય સાહેબ, કોઈ ગર્ભ છે, તો ભગવાન કૃષ્ણજીના પાઠ કરાવજો, રામની કથાઓ સંભળાવજો, કોઈ ગુરુ મહારાજના ભજનની વાત સંભળાવજો, જેથી કરીને તમારું બાળક જે દાડો પ્રગટ થાય ને એ શિવાજી જેવું આવે, રામ જેવું આવે, લક્ષ્મણ જેવું આવે, ભરત જેવું આવે. નહીતર જો ગર્ભ હશે ને તમે જેઠાલાલની સિરિયલો ઉલટા ચશ્મા જોઈ ને તો બાઘા આવશે. પછી ન કહેતા કે ધર્મ કેમ નહીં હચવાતો. ધર્મ હાચવા માટે માં જીજાબાઈએ થોડોક સમય લઈ આપણી વાણીને વિરામ કર્યો. કારણ કે જીજાબાઈ જ્યારે આ ધરતી પર આપણી ભારત ભૂમિ પર ઔરંગઝેબનું રાજ હતું. આપણે ભજન ન કરી શકાશો કોઈ અત્યારે, પણ એ તો સંતોની સુરવીરોની કોઈ કૃપા છે જેને હિન્દુ ધર્મને એક તલવારની ધાર ઉપર રાખ્યો છે. અને જીજાબાઈએ શિવાજીને કીધું હતું, એ ધનકુખ જીજાબાઈની જીદ શિવાજી જન્મ્યો હતો. એ તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. પુત્રને પોકારતી શિવા મરજે તું રણ મેદાનમાં. એ ઉપદેશની એ આર્ય રમણી આ તો અમર છે ઇતિહાસમાં. સાહેબ પોતાના દીકરાને કે હે દીકરા, તારો બાપ ઔરંગઝેબની જેલની અંદર ચોકી કરે છે. સાહેબ આપણી ભારત ભૂમિની દશા કેવી છે તારે. આપણે બધું ભારત દેશ જેનો ગુલામ હતો, અને એ સમયે એક માં સુરવીર જાગી જીજાબાઈ અને શિવાજીને તલવાર પકડાઈ. એ ઘૂઘરા ધાવણ પોપટ લાકડી શિવા ફેરવી લેજે રાજ રે. શિવા તું ફેરવી લેજે આજ, પણ કાલે તારા હાથ મરેવાની રાતી બંબોળ માં ભવાની. શિવા ઘૂઘરા પોપટ લાકડી આ રંબો એટલું રમી લે, કાલે તો મોટો થાય ને એટલે તલવાર લેવાની છે અને ઔરંગઝેબ હું યુદ્ધ કરવાનું છે. સાહેબ
મેનાવતીએ કીધું તારી કાયા તારા બાપની હતી, ગોપીચંદને ભેખ અપાઈ દીધો, તારે બચવું છે, અમર બનાવી છે કાયા, તો સદગુરુ ચરણે જતો રજા, જોગી બની જા, તારી આ કાયા અમર થાય છે. એમ સદગુરુ મહારાજ પાસે જઈ અને તમારું અંતર આત્મા શું કહે છે, અંતર આત્મા કેવી રીતનો છે એ આત્માની ઓળખાણ કરી ખૂબ ગુરુ મહારાજનું ભજન કરજો. બહુ સાથે મળી પ્રેમ, ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિ આપણાથી ભૂખાય નહીં એવું કંઈક પગલું ભરી જીવનમાં સારા ભગવાન કૃષ્ણજીના પાઠ કરજો, ગુરુ મહારાજનું ભજન કરજો, જેથી આપણો ધર્મ બચી રહે. ધર્મ બચાવવા માટે દરેક સંતોએ પોકાર કરી અને આજે જે ગુરુનો મહિમા ઉજવે છે ને એમને લાખ લાખ વાર વંદન કરું છું. ગુરુ મહારાજ ગિરનારી બાવો આજે આ પરિવારને ખૂબ કૃપા ઉતરે અને સદબુદ્ધિ એમનું ધન સત માર્ગે વપરાય, સારા કાર્યની અંદર એમને ખૂબ પ્રગતિ થાય એવા અંતરના આશીર્વાદ સાથે સૌ સંતોના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી